કેમ છો સ્ટુડન્ટ? એ અભ્યાસ શુદ્ધ લર્નિંગ એપમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ભણી રહ્યા છીએ ઇકોનોમિક્સ એસવાય બીકોમ સેમ 3. આજે આપણે નવું ચેપ્ટર ભણવા જઈ રહ્યા છે, ચેપ્ટર નંબર 6, ભારતમાં મધ્યસ્થ બેંકના કાર્યો. ભારતની જે મધ્યસ્થ બેંક છે આરબીઆઈ, એના કયા કયા કાર્યો છે, બરાબર, અર્થતંત્રમાં એનો શું ફાળો છે, આપણા દેશના વિકાસમાં શું ફાળો છે, એની આપણે ચર્ચા કરીશું. ઘણું ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે એક્ઝામની દ્રષ્ટિએ પણ ને જનરલ નોલેજની દ્રષ્ટિએ પણ, બરાબર. જનરલ નોલેજ એમાં તમારે જબરજસ્ત બધું જાણવાનું મળશે આરબીઆઈ વિશે, બરાબર. તો આ ચેપ્ટર ઘણું બધું ઇન્ટરેસ્ટિંગ છે. એવું ખાલી ના વિચારતા કે એક્ઝામમાં માર્ક લેવા માટે ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે, પણ ઓવરઓલ લાઈફમાં પણ જનરલ નોલેજ માટે આ ચેપ્ટર, ઇન્ડિયાની ઇકોનોમીને તમારે સમજવું હોય, ઘણી બધી નવી વસ્તુ તમને આ ચેપ્ટરમાંથી શીખવાની મળશે, બરાબર. તો સારી રીતે ધ્યાન આપજો આમાં. તો જોઈએ આવે ભારતમાં મધ્યસ્થ બેંકના કાર્યો. એમાં પહેલો ક્વેશ્ચન છે આપણો કે મધ્યસ્થ બેંક તરીકેના કાર્યો અથવા પ્રણાલીગત કાર્યો, બરાબર. રિઝર્વ બેંક ઇન્ડિયાના પ્રણાલીગત મતલબ કે વર્ષોથી જે પરંપરા પ્રણાલી ચાલતી આવેલી છે, વર્ષોથી આરબીઆઈ કયા કયા કાર્યો કરતી આવેલી છે, બેઝિક જે એના કાર્યો છે એની આપણે આ ક્વેશ્ચનમાં ચર્ચા કરીશું, બરાબર. તો પ્રણાલીગત કાર્યોમાં અમુક નીચેના કાર્યોનો સમાવેશ થશે. જેમ કે પહેલું, ચલણી નોટો બહાર પાડવાનું કાર્ય. એ તો બધાને ખબર હોય કે ચલણી નોટો ભારતમાં કોણ બહાર પાડે, તો કે આરબીઆઈ. બીજું, સરકારના બેન્કર તરીકેનું કાર્ય. સરકાર વતી બેન્કિંગનું કામ કોણ કરે, લેવડ દેવાનું, તો કે આરબીઆઈ. ત્રીજું, અન્ય બેન્કોની બેન્કર તરીકેનું કાર્ય. ભારતમાં જેટલી પણ બેન્કો છે એ બધી બેન્કોની બેન્કર તરીકેનું કાર્ય પણ કોણ કરશે, આરબીઆઈ. તથા અંતિમ સહાયક તરીકેનું કાર્ય. અંતિમ સહાયક એટલે જ્યારે બધી બેન્કોને જરૂર પડે પૈસાની, તો એઝ અ લાસ્ટ હેલ્પ, બરાબર, લાસ્ટ રિસોર્ટ, મતલબ કે અંતિમ સહાય કોની પાસેથી મળશે, આરબીઆઈ પાસેથી. ને એની પછી છે શાખ નિયામક તરીકેનું કાર્ય. તો ભારતના અર્થતંત્રમાં જેટલી શાખ છે, જે ક્રેડિટ છે, બરાબર, એને કંટ્રોલ, એનું નિયમન કોણ કરશે, તો કે આરબીઆઈ. ને છેલ્લું છે વિનિમય દરની સ્થિરતા, જે એક્સચેન્જ રેટ છે, બરાબર, જેમ કે ભારતનો રૂપિયો, અમેરિકાનો ડોલર, ઇન્ડિયન રૂપીસ કાં તો ઇંગ્લેન્ડનો પાઉન્ડ, એ બંને વચ્ચેની સ્થિરતા, એનું કામ પણ કોણ કરશે, આરબીઆઈ. તથા વિદેશી હુંડિયામણની અનામતોના કસ્ટોડિયન તરીકેનું કાર્ય પણ કોણ કરશે, આરબીઆઈ. એટલે કે વિદેશી હુંડિયામણ એટલે બહારના દેશોના, મતલબ કે જે આપણે નિકાસ કરી હોય ને જે બહારના જે પૈસા ભારતમાં આવ્યા હશે, બરાબર. જેમ કે અમેરિકામાં કોઈ માલ વેચ્યો તો ઇન્ડિયાની જેટલી અમુક જે કંપનીઓ છે જે અમેરિકામાં માલ નિકાસ કરતી હશે, વેચતી હશે, અને અમેરિકામાંથી જે પૈસા આવતા હશે, બરાબર, એ તો ડોલરમાં આવશે. તો એ બધા પૈસા કોણ સાચવે, સરકાર, તો કે ના, એ બધા પૈસા કોણ સાચવશે, આરબીઆઈ. એ બધી અનામતો કોની પાસે હશે, આરબીઆઈ. મતલબ કે આરબીઆઈ કસ્ટોડિયન તરીકેનું કાર્ય કરશે. પહેલું કામ જોઈએ હવે એનું, ચલણી નોટો બહાર પાડવાનું કાર્ય. વિશ્વના અન્ય દેશોની મધ્યસ્થ બેન્કોની જેમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને પણ તેની સ્થાપનાથી જ ચલણી નોટો બહાર પાડવાની સત્તા આપવામાં આવી છે. જ્યારથી આરબીઆઈની સ્થાપના થઈ 1934માં, ત્યારથી એને ચલણી નોટો બહાર પાડવાની સત્તા મળેલી છે, જે આજ દિન સુધી તે ધરાવે છે. આરબીઆઈની કલમ 22, યાદ રાખજો, કલમ 22 અન્વયે 1 રૂપિયાની નોટ, સિક્કા તથા નાના સિક્કાઓ સિવાયની બાકી બધી જ ચલણી નોટો બહાર પાડવાનો અધિકાર રિઝર્વ બેંકને આપવામાં આવેલો છે. તો શું તમે જાણો છો કે બધા જ પૈસા આરબીઆઈ બહાર પાડે, તો કે ના. 1 રૂપિયાની નોટ અને સિક્કો અને નાના સિક્કાઓ, બરાબર, 1 રૂપિયાની નોટ અને સિક્કો અને નાના સિક્કાઓ એ જ ખાલી આરબીઆઈ બહાર નથી પાડતી, એ ગવર્મેન્ટ બહાર પાડે, બરાબર, ફાઇનાન્સ મિનિસ્ટ્રી. એની સિવાયની જે બધી નોટો છે, 50 રૂપિયાની, 10 રૂપિયાની, 100 રૂપિયાની, 500ની, 1000ની, મતલબ બધી નોટો કોણ બહાર પાડશે, આરબીઆઈની બહાર પાડશે. અલબત્ત 1 રૂપિયાની નોટ અને સિક્કાઓ ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે. તો આ એક જનરલ નોલેજની વાત થઈ તમારી માટે, બરાબર, કે આરબીઆઈ શું બધા જ પૈસા બહાર પાડે, તો કે ના, 1 રૂપિયાની નોટ અને સિક્કા બહાર નથી પાડતી. અને જે બીજા નાના પરચૂન સિક્કાઓ, બરાબર, જે અત્યારે તો છે નહીં, પહેલાં હતા 50 પૈસા, 25 પૈસા, એ આરબીઆઈ બહાર ના પાડે. એની સિવાયનું બધી ચલણી નાણું આરબીઆઈ બહાર પાડશે. બેંક ઓફ ઇંગ્લેન્ડની જેમ રિઝર્વ બેંકે પણ 2 ખાતાઓ રાખેલા છે, ઇસ્યુ વિભાગ અને બેન્કિંગ વિભાગ. નોર્મલ જે બેન્કિંગના કામ છે એ બેન્કિંગ વિભાગ કરશે, અને જે ચલણી નાણું બહાર પાડવાનું કામ છે તે કયો ડિપાર્ટમેન્ટ કરશે, ઇસ્યુ ડિપાર્ટમેન્ટ, બરાબર. ઇસ્યુ વિભાગ જે હોય છે ને, તે ચલણી નોટો બહાર પાડવાનું કાર્ય કરે છે. આ ચલણી નોટો ઇસ્યુ વિભાગની જવાબદારીઓ ગણાય છે, બરાબર. જે ઇસ્યુ વિભાગ હોય આરબીઆઈનો, તે ચલણી નોટો ભારતની બહાર પાડશે, એક એમની લાયબિલિટી, મતલબ કે જવાબદારી ગણાશે. બીજી તરફ ઇસ્યુ વિભાગની અસ્ક્યામતો કે જેની સામે આ ચલણી નોટો બહાર પાડવામાં આવે છે, તે બેન્કિંગ વિભાગમાં અલગથી રાખવામાં આવે છે. આરબીઆઈમાં એવું હોય કે આરબીઆઈ પૈસા બહાર પાડે તો એમને પૈસા બહાર ના પડે, એની સામે એ લોકો જામીનગીરી રાખવી પડે, અમુક મિલકત, એસેટ રાખવી પડે, બરાબર. એટલી એસેટ હોય તો એની સામે એ ચલણી નોટો બહાર પાડે. તો ઇસ્યુ વિભાગ જે હશે ને, તે ચલણી નોટો ભલે બહાર પાડશે, પણ એની સામે જે જામીનગીરી, મતલબ કે જે મિલકતો રાખવાની છે, તે કોણ રાખશે, તો કે બેન્કિંગ વિભાગ રાખશે. કલમ 33 અન્વયે આ અસ્ક્યામતો કે જેની સામે ચલણી નોટો ઇસ્યુ કરવામાં આવે છે, તો તમને વિચાર થશે કે કઈ કઈ એવી મિલકતો છે કે જે મૂકીને
આરબીઆઈ ચલણી નોટો બહાર પાડશે. તો એમાં કઈ કઈ આવે? જેમ કે સોનાની પાટો, સોનાની જે પ્લેટો આવે તે રાખશે, સોનાના સિક્કાઓ, વિદેશી જામીનગીરી, બરાબર, રૂપિયાના સિક્કા, ભારત સરકારની જામીનગીરીઓ અને અન્ય એવા વિનિમય પત્રો તથા વચન ચિઠ્ઠીઓ જે રિઝર્વ બેંક દ્વારા ખરીદવાની પાત્રતા ધરાવતા હોય તેમાં રાખવાની હોય છે. આટલી જે મિલકતો કીધી છે એ બધી મિલકતો એઝ અ જામીનગીરી તરીકે આરબીઆઈ પોતાની પાસે રાખશે અને એટલા રૂપિયાની ચલણી નોટો બહાર પાડશે. બરાબર, જેમ કે સોનાની પ્લેટો, પછી સોનાના સિક્કાઓ, પછી વિદેશી જામીનગીરી, વચન ચિઠ્ઠી, વિનિમય પત્રો, એ બધાની કિંમત જો 1 કરોડ થતી હોય તો આરબીઆઈ એની સામે કેટલાની નોટો બહાર પાડશે? 1 કરોડની નોટો બહાર પાડશે. બરાબર, મતલબ કે 50 રૂપિયાની અમુક નોટો, 100 રૂપિયાની અમુક, ટોટલ અમાઉન્ટ કેટલી થવી જોઈએ? 1 કરોડ રૂપિયા. તો આ રીતે આરબીઆઈ નોટો બહાર પાડશે. 1934ના રિઝર્વ બેંકના મૂળ ધારા અન્વયે ચલણી નોટો બહાર પાડવા માટે સપ્રમાણ અનામત પદ્ધતિ અપનાવવામાં આવી હતી. જ્યારે આરબીઆઈની સ્થાપના થઈ 1934માં, તો જ્યારે સ્થાપના થઈ ને તો ચલણી નોટો જ્યારે બહાર પાડવું હોય તો કઈ પદ્ધતિ અપનાવેલી? સપ્રમાણ અનામત પદ્ધતિ. પરંતુ 1956થી, યાદ રાખજો મિત્રો, 1956થી ન્યૂનતમ અનામત પદ્ધતિનો સ્વીકાર કરવામાં આવ્યો છે, જે આજ દિન સુધી ચાલુ છે. બરાબર, એટલે તમારે યાદ રાખવું હોય કે આજે જે આરબીઆઈ ચલણી નોટો બહાર પાડે છે તો કઈ પદ્ધતિથી? તો કે ન્યૂનતમ અનામત પદ્ધતિ. એ પદ્ધતિ આરબીઆઈ ચલણી નોટો બહાર પાડશે. આ પદ્ધતિ અન્વયે શરૂઆતમાં એમ ઠરાવવામાં આવેલું હતું, જે ન્યૂનતમ અનામત પદ્ધતિ છે એટલે શું? તો શરૂઆત જ્યારે આ પદ્ધતિની થઈ તો એમાં એવું કીધેલું કે ચલણના પીઠબળ તરીકે રિઝર્વ બેન્કે 515 કરોડની ન્યૂનતમ અનામતો રાખી. આરબીઆઈને પહેલાં કેટલા રૂપિયાની જામીનગીરી રાખવી પડતી હતી? તો કે ભાઈ 515 કરોડની. બરાબર, 515 કરોડ, એમાં 115 કરોડનું સોનું. 115 કરોડનું શું રાખવું પડતું હતું? તો કે ગોલ્ડ, સોનું. બરાબર, 115 કરોડનું સોનું અને 400 કરોડની પરદેશી જામીનગીરી અને 400 કરોડની શું હતી? ફોરેન, મતલબ કે ફોરેન સરકાર, પરદેશી જામીનગીરી. એટલે ટોટલ કેટલા રૂપિયાની અનામત રાખવી પડતી હતી? 515 કરોડ. એની સામે એટલા રૂપિયાનું એ ચલણી નાણું બહાર પાડી શકે. યાદ રાખજો, શરૂઆતની ન્યૂનતમ પદ્ધતિમાં 515 કરોડની અનામત, એમાં 115 કરોડનું સોનું રાખવું પડતું હતું અને 400 કરોડની વિદેશી પરદેશી જામીનગીરી. બરાબર, 1957માં તેમાં સુધારો કરવામાં આવ્યો. 1957માં તેમાં સુધારો કરવામાં આવ્યો અને એક વટહુકમ, વટહુકમ એટલે આજ્ઞાપત્ર, સરકાર જે સર્ક્યુલર બહાર પાડે, વટહુકમ, આજ્ઞાપત્ર બહાર પાડ્યો. અનામતોનું ન્યૂનતમ પ્રમાણ ઘટાડીને 200 કરોડ કરવામાં આવ્યું હતું. બરાબર, પહેલાં કેટલું હતું? તો કે 515 કરોડ. 515 કરોડ એને રાખવા પડે તો જે ચલણી નોટો બહાર પાડી શકે જામીનગીરી તરીકે, 515 કરોડ રાખવા પડે. પછીથી 1957માં સુધારો કરવામાં આવ્યો. એમાં પ્રમાણ કેટલું કરવામાં આવ્યું? તો કે ભાઈ 200 કરોડ. 200 કરોડનું પ્રમાણ કરવામાં આવ્યું. આ વટહુકમને પાછળથી કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું. પહેલાં તો ખાલી વટહુકમ જ પાડ્યો સરકારે, પછીથી એને શું બનાવી દીધો? કાયદો. અને એમ ઠરાવ્યું હતું કે ચલણના પીઠબળ તરીકે રિઝર્વ બેંક કુલ 200 કરોડની ન્યૂનતમ અનામતો રાખવી. રિઝર્વ બેંકે ચલણી નોટો બહાર પાડી હોય તો એને અનામત રાખવી પડે, એનું પ્રમાણ ઘટાડી દીધું. પહેલાં 515 કરોડ હતું, હવે કેટલું કરી દીધું? 200 કરોડ. જેમાં ઓછામાં ઓછું 115 કરોડનું સોનું અને સોનાના સિક્કા હોવા જોઈએ. 200 કરોડનું જે પ્રમાણ કરેલું છે, 200 કરોડનું, બરાબર, એમાં 115 કરોડનું શું જોઈએ? મિનિમમ 115 કરોડનું ગોલ્ડ, મતલબ કે સોનું જોઈએ, અને બાકીની વિદેશી જામીનગીરી કે વચન ચિઠ્ઠી, વિનિમય પત્રો કંઈ પણ હોય તો ચાલે. આમ ચલણી નોટો બહાર પાડવા માટે ભારતમાં આજે ન્યૂનતમ અનામતની પદ્ધતિ અમલમાં છે. બરાબર, એઝ અ જનરલ નોલેજ તરીકે તમારે યાદ રાખવું પડે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે ચલણી નોટો બહાર પાડે છે તો એની સામે અનામત રાખે તો કઈ પદ્ધતિ કહેવાય? તો એને કહેવાય ન્યૂનતમ અનામતની પદ્ધતિ. તો કે ભાઈ કેટલી અનામત રાખવી પડે? તો કે 200 કરોડની. એમાં મિનિમમ 115 કરોડનું સોનું જોઈએ, કાં તો સોનાના સિક્કાઓ, અને બાકીનું જે વધે છે એ કંઈ પણ હોય તો ચાલે એમાં. બરાબર, ઓક્ટોબર 1990માં એક વટહુકમ બહાર પાડીને 1934ના રિઝર્વ બેંક ધારામાં સુધારો કરવામાં આવ્યો. 1990માં વટહુકમ, એક આજ્ઞાપત્ર સરકારે બહાર પાડ્યો અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ 1934 કાયદો છે એમાં સુધારો કર્યો. એ જે અન્વયે રિઝર્વ બેંકને તેની પાસેની સુવર્ણની અનામતોનું પુનઃ મૂલ્યાંકન કરવાની મંજૂરી આપવામાં આવી. આરબીઆઈ પાસે જે અનામતો પડેલી હતી સોનાની, એમાં શું કરવાની મંજૂરી મળી? તો કે પુનઃ મૂલ્યાંકન, રિવેલ્યુએશન કરવાની મંજૂરી મળી. પરંતુ આ મૂલ્ય સુવર્ણના પ્રવર્તમાન આંતરરાષ્ટ્રીય મૂલ્ય કરતાં વધવું જોઈએ નહીં. આરબીઆઈ પાસે જેટલી પણ સુવર્ણ અનામત છે એને પુનઃ મૂલ્યાંકન કરી શકે, પણ એનું વેલ્યુ ઇન્ટરનેશનલ જે સોનાનો ભાવ છે એની કરતાં વધવો જોઈએ નહીં. આ સંદર્ભમાં રિઝર્વ બેન્કે તેની પાસેના સુવર્ણની અનામતોનું પુનઃ મૂલ્યાંકન કરીને દર 10 ગ્રામ દીઠ 1991 64 પૈસા જેટલું કરવામાં આવ્યું. 10 ગ્રામના કેટલા રૂપિયા નક્કી કરવામાં આવ્યા? 1991.64 પૈસા, જે તેના
આંતરરાષ્ટ્રીય મૂલ્ય દર 10 ગ્રામ દીઠ 2200 કરતાં સહેજ ઓછું હતું. રિઝર્વ બેન્કે પોતાની પાસે જેટલી સોનાની અનામત પડેલી ને બધાનું રિવેલ્યુએશન કર્યું, પુનઃમૂલ્યાંકન કર્યું. તો કેટલી કિંમત થઈ? 10 ગ્રામ એટલે 1 તોલો. 1 તોલાના 1991 રૂપિયા ને 64 પૈસા. બરાબર. ને આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત એ ટાઈમે કેટલી હતી? તો કે 1 તોલાના એટલે કે 10 ગ્રામના 2200, બરાબર, એની કરતાં ઓછું હતું. હવે તમે અંદર આંકડા આપેલા છે, એ તમારે ગોખવા પડશે. બરાબર. જેમ કે માર્ચ 2016ના અંતે રિઝર્વ બેંક પાસે રૂપિયા 1,32,600 કરોડનું સોનું હતું. યાદ રાખજો, 1,32,600 કરોડનું સોનું હતું 2016માં. અને 22,09,100 કરોડની વિદેશી હુંડિયામણની અનામતો હતી. જબરજસ્ત કહેવાય, બહુ મોટી રકમ કહેવાય. 22,09,100 કરોડ રૂપિયા. એની પાછળ હજુ 7 મીંડા લાગે. બરાબર. એટલી ખાલી શું હતી? વિદેશી હુંડિયામણની અનામતો હતી ખાલી. મતલબ કે જે ભારતવાળાએ જે નિકાસ કર્યો હશે ને ફોરેનમાંથી જે પૈસા આવ્યા હશે, ડોલર, પાઉન્ડ, સ્ટર્લિંગ, યેન, એ બધા કુલ કેટલી રકમ હતી? એટલી તો 22,09,100 કરોડની. બરાબર. જ્યારે ચલણી નોટોનું પ્રમાણ કેટલું હતું? 16,63,460 કરોડનું ખાલી ચલણી નોટો હતી આરબીઆઈ પાસે. બરાબર. 16,63,460 કરોડની. તો આ 3 આંકડા તમારે યાદ રાખવા પડશે. એમાં યાદ રહે તો ઠીક છે, ના યાદ રહે તો કોઈ વાંધો નથી, પણ યાદ રાખશો ને લખશો તો તમારી થોડી ઇમ્પ્રેશન સારી પડશે. બરાબર. બીજું તો પહેલું કામ જોયું, ચલણી નોટો બહાર પાડવાનું કાર્ય. બીજું, સરકારના બેન્કર તરીકેનું કાર્ય. સરકાર વતી આરબીઆઈ શું કરશે? બેંક પૈસાની લેવડ દેવડ કરશે. બરાબર. તો એ કાર્યમાં શું આવશે? તો રિઝર્વ બેંકની સ્થાપના પૂર્વે સરકારની નાણાકીય લેવડ દેવડનું સઘળું કાર્ય ઇમ્પિરિયલ બેંક કરતી હતી. જ્યારે આરબીઆઈની સ્થાપના થઈ તો પહેલાંનું નામ હતું ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા અંગ્રેજોના સમયમાં. તો એ સરકાર વતી બધું કામ કરતી હતી. રિઝર્વ બેંકની સ્થાપના થયા બાદ આ કાર્ય હવે તે પોતે જ કરે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ધારાની કલમ 20, 21 અને 20A હેઠળ, કલમ 20, 21 અને 21A હેઠળ રિઝર્વ બેંકને સરકારના બેન્કર તરીકેનું કાર્ય કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આરબીઆઈ સરકાર વતી બેન્કિંગનું બધું કામ કરશે. કઈ કલમમાં એને સત્તા મળી છે? તો કલમ 20, કલમ 21 ને કલમ 21A. આ અન્વયે રિઝર્વ બેંક નીચેના કાર્યો કરે છે. રિઝર્વ બેંક સરકારની બેન્કર તરીકેના કાર્યો કરે, પણ કયા કાર્યો કરે એની ડિટેલમાં ચર્ચા જોઈએ. હવે પહેલું તો કે સરકાર વતી નાણાં સ્વીકારે. સરકાર વતી નાણાં શું કરે? સ્વીકારે. જેમ કે ભારતે નેપાળને કોઈ લોન આપી હોય ને નેપાળ એ લોન સરકારને પાછી ચૂકવી દે, તો એ બધા પૈસા કોણ રાખે? સરકાર રાખે. નરેન્દ્ર મોદી રાખે? રાષ્ટ્રપતિ રાખે? તો કે ના, એ બધા પૈસાનો હિસાબ કોણ રાખે? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. અને નાણાંની ચૂકવણી પણ એ જ કરે છે. બરાબર. જ્યારે ભારતે કોઈને પૈસા ચૂકવવાના છે તો એ કોણ ચૂકવશે? તો કે આરબીઆઈ ચૂકવશે. મતલબ કે પૈસા લેવાના અને પૈસા આપવાના એ બંને કામ કોણ કરશે? આરબીઆઈ કરશે. તથા સરકારના અન્ય નાણાકીય વ્યવહાર પણ આરબીઆઈ કરશે. બીજું, જે વિસ્તારોમાં રિઝર્વ બેંકની શાખાઓ નથી ત્યાં સરકારના નાણાકીય કામકાજ માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને તેના એજન્ટ તરીકે કાર્ય કરવાનું જણાવ્યું છે. અમુક આરબીઆઈની શાખા જે મોટી મોટી સિટી છે ને એમાં જ છે, બધી જગ્યાએ આરબીઆઈની શાખા નથી. તો જે વિસ્તારોમાં આરબીઆઈની શાખા નથી એમાં કોને સત્તા આપી છે? તો કે એસબીઆઈને, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને આરબીઆઈને એજન્ટ તરીકેનું કામ આપવામાં આવેલું છે. પછી સરકારે નક્કી કરેલા સ્થળોએ રિઝર્વ બેંક કરન્સી ચેસ્ટ એટલે પેટી થાય, એક સ્ટીલની ધાતુની મોટી પેટી જેમાં ખજાનો મૂકી શકાય. પહેલાના જમાનામાં ખજાનો મૂકતા હતા, એને ચેસ્ટ કહેવાય. ચેસ્ટ એટલે સાથી નહીં. રિઝર્વ બેંકની કરન્સી ચેસ્ટ રાખે છે. અમુક જગ્યા નક્કી કરેલી છે, એમાં સરકાર શું કરે? રિઝર્વ બેંકની કરન્સી ચેસ્ટ રાખે. એમાં બધા પૈસા હોય છે, જેમાં પૂરતા પ્રમાણમાં ચલણી નોટો અને સિક્કાઓ રાખવામાં આવે છે. જે સ્થળોએ આવા ચેસ્ટ રાખવામાં આવ્યા હોય છે ત્યાં સંબંધિત સત્તાવાળાઓને જરૂર પ્રમાણે તેમાંથી ઉપાડ કરવાની સત્તા આપવામાં આવેલી છે. જે ઓથોરિટીઝ હોય, જે લોકોને સત્તા હોય, ઓફિસર્સ હોય, એમને સત્તા હોય છે કે ભાઈ જ્યારે જરૂર પડે તો અમુક રકમ તમે આમાંથી ઉપાડી શકો. કરન્સી ચેસ્ટમાં રાખવામાં આવેલી ચલણી નોટો ચલણમાં ફરતી નોટો તરીકે ગણાતી નથી. જ્યારે પૈસાની ગણતરી કરવામાં આવે તો જે પૈસા કરન્સી ચેસ્ટમાં મતલબ કે પેટીમાં હોય છે ને એ પૈસાની ગણતરી ભારતમાં જે પૈસા ફરી રહ્યા છે, જે ચલણી નોટો ફરે છે એમાં એની ગણતરી થતી નથી. જ્યારે ચેસ્ટમાં રાખવામાં આવેલ 1 રૂપિયાની નોટો અને સિક્કાઓ ઇસ્યુ વિભાગની અસ્ક્યામત ગણાય છે. બધા પૈસા આરબીઆઈના કહેવાશે, પણ 1 રૂપિયાના સિક્કા અને 1 રૂપિયાની નોટો એ કોણ કહેવાશે? ઇસ્યુ વિભાગ. આરબીઆઈના જે ઇસ્યુ વિભાગ હોય છે ને એની મિલકત મતલબ કે એની અસ્ક્યામત ગણવામાં આવશે. પછી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની લોનો રિઝર્વ બેંકની જાહેર દેવાની કચેરીઓ એના પબ્લિક ડેપ્ટ ઓફિસ ઓફ રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવે છે. જે લોન બહાર પાડશે સરકાર, કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર, એ કોણ બહાર પાડશે? સરકાર જાતે બહાર પાડશે? તો કે ના, તો એમની રિઝર્વ બેંક જ બહાર પાડશે. રિઝર્વ બેંક એમના વતી લોન બહાર પાડશે, પણ રિઝર્વ બેંક બી
એમાંથી બી કોણ બહાર પાડશે? તો કે એમની જાહેર દેવા પબ્લિક ડેપ્ટની ઓફિસ હોય છે એ લોકો બહાર પાડશે. આ જે કચેરીઓ હોય ને તે કેન્દ્ર તથા રાજ્યોને લોન મેળવવાના કાર્યક્રમનું સંકલન કરે છે. અને આ લોનો પર વ્યાજની ચૂકવણી મુદ્દત પૂરી થયે લોન પરત ચૂકવણીનું કાર્ય પણ તે જાતે જ કરે છે. આમ રિઝર્વ બેંક જાહેર દેવાનો સઘળો વહીવટ કરે છે. સરકાર લોન બહાર પાડે, લોકોએ લોન પાછી ચૂકવે, એ બધું વહીવટ કોણ કરશે? આરબીઆઈ કરશે સરકાર વતી. બરાબર. એની પછી રિઝર્વ બેંક કેન્દ્ર સરકારને ટ્રેઝરી બિલ દ્વારા ટૂંકા ગાળાનું ધિરાણ જેમ કે 90 દિવસનું આપે છે. સરકારને જ્યારે પૈસાની જરૂર હોય તો સરકાર શું કરે? તો સરકાર છે ને ટ્રેઝરી બિલ બહાર પાડે. મતલબ એક શું કહેવાય? એક પત્ર વિનિમય પત્ર કહેવાય, એક જામીનગીરી કહેવાય. તો સરકાર ટ્રેઝરી બિલ બહાર પાડશે 90 દિવસ માટે. મતલબ 90 દિવસ માટે તમે 100 રૂપિયાનું ટ્રેઝરી બિલ ખરીદો, 90 દિવસ પછી તમે બિલ પાછું આપી દો સરકારને, સરકાર એ બિલ તમારી પાસેથી ખરીદી લે અને તમને 100ની બદલામાં 110 રૂપિયા આપે. મતલબ કે એમના વ્યાજ કમાવાનું મળે. તો એ ટ્રેઝરી બિલ કોણ બહાર પાડશે? આરબીઆઈ. કોના વતી? કેન્દ્ર સરકાર વતી. રાજ્ય સરકાર કોઈ દિવસ ટ્રેઝરી બિલ બહાર પાડી શકે નહીં. ટ્રેઝરી બિલ ઓનલી કોણ ઇસ્યુ કરી શકે? તો કે સેન્ટ્રલ ગવર્મેન્ટ, કેન્દ્ર સરકાર. તથા વે એન્ડ મીન્સ એડવાન્સીસ દ્વારા પણ ધિરાણ આપે છે. રિઝર્વ બેંક રાજ્ય સરકારોની બેન્કર તરીકે પણ કાર્ય કરે છે. એવું નહીં કે આરબીઆઈ ખાલી કેન્દ્ર સરકારને જ હેલ્પ કરશે. જેમ કે આપણે ગુજરાત સરકારને બી લોનની પૈસાની જરૂર હોય તો એમાં પણ આરબીઆઈ મદદ કરશે. રિઝર્વ બેંક સરકાર માટે બેન્કિંગ અને નાણાકીય બાબતો ઉપરાંત અનેક આર્થિક બાબતો અને નીતિ વિષયક પગલાં અંગે સલાહકાર અને માર્ગદર્શક તરીકેનું કાર્ય પણ કરશે. તો આ બીજું કાર્ય હતું સરકારની બેન્કર. ત્રીજું કાર્ય બેંકોની બેંક તથા અંતિમ સહાયક તરીકેનું કાર્ય. તો કે આરબીઆઈ કોણ છે? તો કે મધ્યસ્થ બેંક, એટલે કે બેંકોની પણ બેંક છે. બરાબર. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બેંકોની બેંક તરીકે પણ કાર્ય કરે છે. 1934ના રિઝર્વ બેંકના ધારાની કલમ 42A માં જોગવાઈ કરવામાં આવી હતી કે દરેક શેડ્યુલ બેંકે, જેટલી બી શેડ્યુલ બેંક છે, બરાબર, શેડ્યુલ બેંકમાં અમુક જે ઇન્ડિયાની મોટી મોટી બેંકો છે એનો સમાવેશ થાય છે. જેમ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભારતની સૌથી મોટામાં મોટી બેંક, બેંક ઓફ બરોડા છે, બરાબર, HDFC છે, ICICI, આ બધી શેડ્યુલ બેંકો છે, તો એનો સમાવેશ થાય છે. તો એમાં કલમ 42A માં એવી જોગવાઈ કરેલી છે કે દરેક શેડ્યુલ બેંકે તેની માંગપાત્ર થાપણોના 5% માંગપાત્ર થાપણો એટલે જે થાપણો લોકોએ મૂકી છે ને ગમે ત્યારે માગી શકે. મતલબ કે બચત ખાતું, ચાલુ ખાતું, એ ખાતું. તો બેંકોની જેટલી બી શેડ્યુલ બેંકો છે એમની માંગપાત્ર જેટલી થાપણો છે એના 5% અને બાંધી મુદ્દતની થાપણો મતલબ કે ફિક્સ ડિપોઝિટ એના 2% જેટલી રકમ રોકડ અનામત તરીકે રિઝર્વ બેંક પાસે રાખવી. યાદ રાખજો 1934માં કાયદામાં કીધેલું છે કલમ 42A માં કે જેટલી બી શેડ્યુલ બેંકો છે એની જે માંગપાત્ર થાપણો છે એના 5% અને બાંધી મુદ્દત એટલે કે ફિક્સ ડિપોઝિટ છે એના 2% રોકડ રકમ એ લોકોએ આરબીઆઈ પાસે જમા કરાવી, મતલબ કે અનામત તરીકે રાખવી. પણ 1962ના એક સુધારા અન્વયે માંગપાત્ર અને બાંધી મુદ્દતની થાપણો વચ્ચેનો ભેદ દૂર કરી દીધો. પહેલાં અલગ અલગ કેટેગરી હતી કે બાંધી મુદ્દતની થાપણો હતી તેના 2% અને માંગપાત્ર થાપણોના 5%. પણ 1962માં સુધારો કર્યો અને બંને વચ્ચેનો ભેદ દૂર કરી દીધો અને એવું ઠરાવવામાં આવ્યું કે ભારતની દરેક શેડ્યુલ બેંકે તેની કુલ થાપણોના 3%, કુલ થાપણો બધી થાપણો અંદર આવી ગઈ, સેવિંગ એકાઉન્ટ, કરંટ એકાઉન્ટ, ફિક્સ ડિપોઝિટ, બધી થાપણોના કેટલા ટકા? તો કે ભાઈ 3% જેટલી રકમ રિઝર્વ બેંકમાં રોકડ અનામત તરીકે રાખવી. અને વધુમાં રિઝર્વ બેંકને આ પ્રમાણ વધારીને 20% સુધી કરવાની સત્તા આપવામાં આવી છે. મતલબ આજે બી કાયદો છે આજે કે મિનિમમ 3% જેટલી રકમ દરેક બેંકે, દરેક શેડ્યુલ બેંકે એની જેટલી બી ટોટલ અનામતો છે એની 3% રકમ આરબીઆઈ પાસે જમા રાખવી. અને આરબીઆઈને સત્તા છે કે એ 3%નું પ્રમાણ કેટલા સુધી લઈ જઈ શકે છે? 20%. બરાબર છે. અહીં એ નોંધવું ઘટે કે 1934ના રિઝર્વ બેંક ધારાની કલમ 24 જ છે. આરબીઆઈની કલમ 24માં જૂન 2006માં સુધારો કરવામાં આવેલો, બરાબર, જેનો ઉદ્દેશ્ય શું હતો? તો કે રિઝર્વ બેંકને તેની કામગીરી વધુ ફેરફારક્ષમ બનાવવા તથા નાણાકીય સંચાલનમાં તેને વધુ સ્વાયત્તા એટલે સ્વતંત્રતા આપવાનો હતો. 2006ના આ સુધારામાં એવું હતું કે શેડ્યુલ બેંકોએ તેમની કુલ જવાબદારી એટલે બેંકમાં જેટલી બી થાપણો લોકોએ મૂકી હોય એ બેંકની જવાબદારી જ કહેવાય, કેમ કે લોકોને પાછી આપવાની હોય. તો બચત ખાતું ગણો, ચાલુ ખાતું કે ફિક્સ ડિપોઝિટ, જે કુલ થાપણો છે એટલે કે કુલ માંગપાત્ર એટલે કે સેવિંગ ખાતું, કરંટ ખાતું અને બાંધી મુદ્દતની થાપણો એટલે ફિક્સ ડિપોઝિટના કેટલા ટકા રિઝર્વ બેંક પાસે રોકડ અનામત તરીકે રાખવા તે અંગે રિઝર્વ બેંક નક્કી થયેલ ન્યૂનતમ મર્યાદા એટલે કેટલા ટકા નક્કી થયેલા છે? 3% અને ટોચની મર્યાદા એટલે કે 20%ની જાળવણી વિના રોકડ અનામતનું પ્રમાણ પોતાની વિવેક બુદ્ધિ અનુસાર નક્કી કરી શકે છે. પહેલાં એવું સત્તા નથી આરબીઆઈને. આરબીઆઈ પહેલાં શું કરી શકતી હતી? તો કે 3% મિનિમમ અને મેક્સિમમ 20%, એટલી રોકડ અનામત શેડ્યુલ બેંકો પાસેથી પોતાની પાસે લઈ શકતી હતી.
2006માં સુધારો કરવામાં આવ્યો અને આરબીઆઈને સત્તા આપી દેવામાં આવી, બરાબર, કે ભાઈ જે પેલી લિમિટ છે કે 3% અને 20% એની લિમિટ હવે તારે ગણવાની નહીં, તારે જેટલી ઈચ્છા હોય વિવેક બુદ્ધિ અનુસાર એટલા ટકા રકમ તારે બીજી શિડ્યુલ બેન્કો પાસેથી તું લઈ શકે છે, બરાબર. તદુપરાંત એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું કે હવે પછીથી બેન્કોએ રિઝર્વ બેન્ક પાસે રાખવા પડતા પ્રમાણ પર વ્યાજની ચૂકવણી કરશે નહીં. પહેલાં એવું હતું કે જેમ કે બેંક ઓફ બરોડા છે, તો બેંક ઓફ બરોડા પોતાની જેટલા પૈસા છે થાપણો એના 3% જે આરબીઆઈ પાસે મૂકે ને, તો આરબીઆઈ એને એની પર વ્યાજ આપે, મતલબ કે બેંકોને પણ કમાણી થતી હતી પહેલાં તો, બરાબર. પણ હવે એવું નથી. આજે સુધારો કર્યો એમાં એ જોગવાઈ હટાવી દીધી, બરાબર. કારણ કે રોકડ અનામતના પ્રમાણની વ્યાજની ચૂકવણી કરવાથી નાણાકીય નીતિના સાધન તરીકે રોકડ અનામતની પ્રમાણની અસરકારકતા ઘટવા પામે છે. એનાથી જે સરકાર નાણાકીય નીતિ બનાવે, ફુગાવો અને મંદીને કંટ્રોલ કરવા માટે જે નાણાકીય નીતિ બનાવે એની અસરકારકતા એનાથી ઘટે છે. એટલે સરકારે આ મર્યાદા પણ શું કરી દીધી, દૂર કરી દીધી. તો બીજા શબ્દોમાં કહીએ તો શિડ્યુલ બેન્કોએ રિઝર્વ બેન્ક પાસે તેમની કુલ થાપણોના રાખવા પડતા રોકડ અનામતના પ્રમાણની જે ન્યૂનતમ મર્યાદા હતી, જે એકદમ શું કહેવાય પેલી લોઅર લિમિટ 3% અને અપર લિમિટ એટલે ટોચની મર્યાદા કેટલી 20% દૂર થઈ ગઈ છે. હવે આરબીઆઈ ચાહે એટલા ટકા કહી શકે છે કે ભાઈ તમારે આટલા પૈસા મારી પાસે રાખવા પડશે હવે. તથા એવું સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે 31મી માર્ચ 2007ના રોજથી શરૂ થતા પખવાડિયાથી રિઝર્વ બેન્ક દ્વારા રોકડ અનામતો પર વ્યાજની ચૂકવણી કરવામાં આવશે નહીં. આપણે જોઈ ગયા કે પહેલાં જે બેન્કો પોતાના પૈસાની જે 3% રકમ કે 20% રકમ જે આરબીઆઈ પાસે રાખતી હતી, આરબીઆઈની પર એમને વ્યાજ ચૂકવતી હતી. પણ પછીથી 2007થી 31મી માર્ચ 2007થી એ પણ જે જોગવાઈ કેન્સલ થઈ ગઈ. હવે આરબીઆઈ શિડ્યુલ બેન્કોને કોઈ પણ વ્યાજ ચૂકવતી નથી. હવે આના બદલામાં શિડ્યુલ બેન્કો યોગ્ય જામીનગીરીઓના તારણ સામે રિઝર્વ બેન્ક પાસેથી ધિરાણ પણ મેળવી શકે છે. બીજી બેન્કોને જરૂર પડે પૈસાની, જેમ કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા છે, એને પૈસાની જરૂર પડી ગઈ, લોકોને લોનો આપવી છે, લોકોને પૈસા આપવા છે, પૈસા નથી એમની પાસે, તો એ લોકો આરબીઆઈ પાસેથી લોન લઈ શકે છે. મતલબ એસબીઆઈ આરબીઆઈ પાસેથી લોન લઈ શકે છે, પણ હા એના સામે એને અમુક વસ્તુ સિક્યુરિટી તારણ તરીકે મૂકવી પડે, બરાબર. તથા જરૂર પડે વિનિમય પત્રોના ફેરવટાવ દ્વારા નાણાકીય સહાય પ્રાપ્ત કરી શકે છે. અમુક વિનિમય પત્રો હોય, જામીનગીરી હોય એસબીઆઈ પાસે, તે આરબીઆઈને આપી દે ને એના બદલામાં પૈસા લઈ શકે છે. તદુપરાંત રિઝર્વ બેન્ક વેપારી બેન્કોને ક્લિયરિંગ હાઉસની સગવડ આપે છે તથા નાણાંની હેરફેરની સવલતો પણ આપે છે, બરાબર છે. તો બીજા શબ્દોમાં કહીએ તો શિડ્યુલ બેન્કો તેમની નાણાકીય મુશ્કેલીઓના સમયે સહાય માટે રિઝર્વ બેન્ક પર આધાર રાખી શકે છે, બરાબર. ભલે બેંક ઓફ બરોડા હોય, આઈસીઆઈસીઆઈ, એચડીએફસી, કોઈ પણ બેંક હોય, એમને જો ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ થાય, પૈસાની જો જરૂર પડે તો એ લોકો કોની પાસેથી સહાય લઈ શકે છે, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પાસેથી. આ રીતે જોતા રિઝર્વ બેન્ક બેન્કોની બેન્કર તરીકે જ નહીં પરંતુ બેન્કો માટે અંતિમ સહાયક તરીકેનું પણ કાર્ય કરે છે. મતલબ કે જ્યારે કટોકટીના સમયમાં, મુશ્કેલીના સમયમાં બધી બેન્કોને કોણ મદદ કરશે, તો કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા. એની પછી આવશે શાખ નિયામક તરીકેનું કાર્ય. એની પછી આરબીઆઈનું કામ આવશે શાખ નિયામક તરીકેનું કાર્ય. મતલબ કે જે માર્કેટમાં જે ઉધાર હોય, જે ક્રેડિટ જે ચાલતી હોય, બેન્કો જે ઉધાર આપે, લોનો આપે, એને કંટ્રોલ કરવાનું કાર્ય પણ કોણ કરશે, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા. રિઝર્વ બેન્કનું એક મહત્વનું કાર્ય શાખનું નિયંત્રણ કરવાનું છે. આગળ આપણે જોઈ ગયા કે રિઝર્વ બેન્ક ચલણી નોટો બહાર પાડવાનો અધિકાર ધરાવે છે, બરાબર છે. અને તેથી ચલણી નાણાંના પુરવઠાનું નિયમન તો તે પોતે જ કરી શકે એમ છે. માર્કેટમાં જો ફુગાવો આવી જાય, મતલબ કે લોકો પાસે બહુ પૈસા આવી જાય, લોકો વધારે ખર્ચા કરે, એનાથી વસ્તુના ભાવ વધે, મોંઘવારી વધે, તો એ ટાઈમે આરબીઆઈ શું કરશે, ચલણી નોટોનું પ્રમાણ માર્કેટમાંથી ઉઠાવી લેશે. મતલબ કે વધારે પડતી નોટો બહાર પાડશે નહીં, મતલબ કે નાણાંનો પુરવઠાને કંટ્રોલ કરશે, બરાબર. પરંતુ આ સાથે શાખી નાણાં અથવા બેંક નાણાંનું પુરવઠાનું નિયમન પણ કરવાનું એટલું જ જરૂરી છે. બેંકનું જે નાણું છે, બેંક જે લોન આપે છે લોકોને, માર્કેટમાં વધારે પૈસા છે, તો એનું કંટ્રોલ પણ કોણ કરશે, રિઝર્વ બેન્ક કરશે. જે અન્વયે રિઝર્વ બેન્ક વેપારી બેન્કોની ધિરાણ નીતિનું નિયમન કરતી હોય છે. આ માટે રિઝર્વ બેન્ક સામાન્ય શાખ નિયંત્રણના સાધનોનો ઉપયોગ કરતી હોય છે, બરાબર. એવું લાગે કે માર્કેટમાં ફુગાવો ચાલે છે, લોકો પાસે પૈસા વધારે છે, ઇકોનોમિક્સમાં પૈસા વધારે છે, લોકો વધારે ખર્ચ કરે છે, બરાબર, અને બેન્કો વધારે વધારે લોકોને લોન આપે છે, એટલે જ લોકો પાસે પૈસા વધારે છે. તો આરબીઆઈ બધી બેન્કોને કહી શકે છે કે ભાઈ તમારે લોન હવે આટલી આપવાની નહીં, કાં તો લોન ઉપર તમે શું કરી દો, વ્યાજ વધારી દો, બરાબર. જેમ કે પહેલાં લોન તમને 8% મળતી હતી ઘર બાંધવું હોય તો, હવે લોનના ટકા વધારી દો, 10% કરી દો. એટલે શું કરશે, લોકો એટલી લોનો ઓછી લેશે. તો આ જે ધિરાણ નીતિ છે, લોન આપવાની જે નીતિ છે ને વેપારી બેન્કોની, એનું નિયંત્રણ કોણ કરી શકે છે, આરબીઆઈ. આ બધા પગલાંનો હેતુ
એક બાજુએ અર્થતંત્રના વિકાસ પામતા વિભાગો માટે ધિરાણની સવલતો સમયસર, પૂરતા પ્રમાણમાં અને વ્યાજબી દરે પૂરી પાડવાનો છે. આ એક હેતુ શું છે કે અમુક ટાઈમ એવું થાય કે બેંકો જે બધાને લોન આપે તે એકચ્યુઅલી બધાને જરૂર હોતી નથી. એનાથી શું થાય, જેને એકચ્યુઅલી જરૂર છે ને જે વિભાગને, એને લોન ના મળે, પણ જેની પાસે ઓલરેડી પૈસો છે, જેમ કે મુકેશ અંબાણી છે, એને લોન ઇઝીલી મળી જાય, એને એટલી બધી પૈસાની જરૂર નથી. અને બીજી બાજુ કોઈ ગરીબ માણસ છે જેને નવી નવી ફેક્ટરી ઊભી કરી છે, નાની અમથી ફેક્ટરી, એને ખૂબ પૈસાની જરૂર છે અને એને લોન નથી મળતી. બરાબર, તો આરબીઆઈનો હેતુ આ જ છે કે આપણે લોનની જે નીતિ છે ને, ધિરાણ નીતિ, એટલા માટે કંટ્રોલ કરીએ કે જેનાથી જેને જરૂર છે એને સમયસર ને વ્યાજબી દરે એને લોન મળી જાય. એટલે કે અર્થતંત્રની ઉત્પાદકીય પ્રવૃત્તિઓ માટેની ધિરાણની માંગ સંતોષવાનો છે. અને બીજી તરફ આ શાખ નિયંત્રણનો હેતુ આર્થિક વિકાસની પ્રક્રિયા દરમિયાન સામાન્ય રીતે ઉદ્ભવતા ફુગાવાજનક દબાણોને અંકુશિત કરીને ધિરાણના પ્રવાહને યોગ્ય દિશામાં વાળવાનો છે. વધારે પડતું જો બેંકો ધિરાણ કરે, લોન આપે, તો લોકો પાસે પૈસા વધી જાય, પૈસા વધશે તો લોકો ખર્ચ કરશે, અને જેટલી ખર્ચ કરશે એટલા ભાવ વધશે. બરાબર ને, ભાવ વધશે તો મોંઘવારી વધશે, ને મોંઘવારી વધે તો શું આવી જાય, ફુગાવો. એટલા માટે ફુગાવાજન્ય દબાણોને કંટ્રોલમાં રાખવા પણ આરબીઆઈ શું કરશે, એ પોતાની જે ધિરાણ નીતિ છે બધી બેંકોની એને કંટ્રોલમાં રાખશે. તેમજ સંગ્રહખોરી, સટ્ટાખોરી, નફાખોરી અને સમાજ વિરોધી અન્ય પ્રવૃત્તિઓ માટે થતા ધિરાણને અટકાવવાનો છે. આમ રિઝર્વ બેંક દ્વારા આ ક્ષેત્રે અપનાવેલી નીતિને નિયંત્રિત વિસ્તરણની નીતિ કહેવામાં આવે છે. જે આ નીતિ છે, પોલિસી છે આરબીઆઈની, એને શું કહેવાય, નિયંત્રિત વિસ્તરણની પોલિસી. આ નીતિ અન્વયે રિઝર્વ બેંક લાંબા ગાળાની શાખ વિસ્તરણના ઉદ્દેશ અને ટૂંકા ગાળાના શાખ નિયંત્રણના ઉદ્દેશ વચ્ચે સમન્વય સાધવાનો પ્રયાસ કરે છે. બરાબર, જે ટૂંકા ગાળાની જે જરૂરિયાત છે અને જે લાંબા ગાળાની જરૂરિયાત છે એની વચ્ચે શું કરશે, બેલેન્સ બનાવવાનું કાર્ય કરશે. આ કાર્ય ખરેખર એક નાજુક કાર્ય છે, તેમજ કેટલીક ગંભીર મર્યાદાઓ પણ છે, પરંતુ તેમ છતાં તેના મર્યાદિત ક્ષેત્રમાં રહીને રિઝર્વ બેંક વાસ્તવદર્શી અને ગતિશીલ નીતિ અપનાવી છે એ હકીકતનો ઇનકાર થઈ શકે તેમ નથી. આ પોલિસી જેટલી સહેલી લાગે એટલી સહેલી છે નહીં, આનાથી બીજા ગેરફાયદા પણ થઈ શકે છે. બરાબર, જેમ કે આરબીઆઈ એવી પોલિસી બનાવી દે કે લોનો હવે મોંઘી કરી દો, કે જેથી લોકો લોન ઓછી લે અને માર્કેટમાં એટલા પૈસા ઓછા આવે અને ભાવ ઘટે. પણ અમુક ટાઈમ એવું પણ બની જાય કે લોનો જો વધારે મોંઘી કરી દે તો જેને એકચ્યુઅલી જરૂર છે એ લોકો લોન ના લે, તો એમનો વિકાસ ના થાય, ને એને કારણે અર્થતંત્રનો પણ વિકાસ ના થાય. એટલે આની બંને બાજુ છે, આના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે, પણ આરબીઆઈએ પોતાની વિવેક બુદ્ધિ અનુસાર આ કામ કરવા પડે. એની પછી છે વિનિમય દરની સ્થિરતા જાળવવાનું તથા વિદેશી હુંડિયામણની અનામતોના કસ્ટોડિયન તરીકેનું કાર્ય. આપણે પહેલાં જોઈ ગયા કે આરબીઆઈનું કાર્ય શું છે, વિનિમય દરની સ્થિરતા જાળવશે. બરાબર, જેમ કે વિનિમય દર હોય, જેમ કે ભારતના રૂપિયા અને અમેરિકાના ડોલર, એ બે વચ્ચેનો જે બેલેન્સનો જે દર હોય એ જાળવવાનું કામ કોણ કરશે, આરબીઆઈ કરશે. અને જે વિદેશી હુંડિયામણો છે, ડોલર, પાઉન્ડ, એ બધું કસ્ટોડિયન એ રાખવાનું, એ જવાબદારી એને સાચવવાનું કામ પણ કોણ કરશે, આરબીઆઈ કરશે. રિઝર્વ બેંકનું એક મહત્વનું કાર્ય વિનિમય દરમાં સ્થિરતા જાળવવાનું તથા વિદેશી હુંડિયામણની અનામતોના કસ્ટોડિયન કાર્ય તરીકેનું છે. આ માટે જરૂર પડે તે હુંડિયામણના બજારમાં દરમિયાનગીરી કરીને રૂપિયાના બાહ્ય મૂલ્યોમાં સ્થિરતા જાળવવાનો પ્રયાસ કરે છે. અમુક ટાઈમ એવું થાય છે કે અમેરિકાના ડોલર સામે ભારતનો રૂપિયો ઓછો થઈ જાય, બરાબર, મતલબ કે ભાવ ગગડી જાય, તો એને સ્થિર કરવાનું કાર્ય પણ કોનું છે, આરબીઆઈનું છે. રિઝર્વ બેંકે જોવાનું રહે છે કે વેપારમાં સામાન્ય રીતે થતા ટૂંકા ગાળાના ફેરફારો વિનિમય દરને અસર ના કરે. રિઝર્વ બેંક એ ચેક કરશે કે જે ટૂંકા ગાળામાં જે ચેન્જીસ થાય છે ઇન્ડિયન માર્કેટમાં અને ફોરેન માર્કેટમાં, એનાથી જે વિનિમય દર છે એને અસર થાય નહીં. એ જ રીતે વિદેશી હુંડિયામણની અનામતોના કસ્ટોડિયન તરીકે તે વિનિમય અંકુશોનો વહીવટ કરે છે તથા 1973નો વિદેશી હુંડિયામણ નિયમન ધારો પણ છે, ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ, જે બદલાઈ ગયો છે જૂન 2001થી વિદેશી હુંડિયામણ સંચાલન ધારો, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, ફેમા જેને કહેવાય, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. મતલબ કે ફોરેનના જેટલા બી પૈસા છે ઇન્ડિયામાં આવતા હોય, બરાબર, એ બધાને કંટ્રોલ કરવાનું કાર્ય કોણ કરશે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરશે તથા વિવિધ જોગવાઈઓનો અમલ કરે છે. તદુપરાંત સરકાર વતી વિદેશી હુંડિયામણોનો બધો જ વ્યવહાર રિઝર્વ બેંક કરે છે. ભારતે અમેરિકાને અમુક પૈસા આપવાના હોય ડોલરમાં, તો ડોલર શું કરશે, આપણે નરેન્દ્ર સાહેબ મોદી ઘેરથી લાવશે તો કે ના, એ બધા પૈસા કોણ આપશે, રિઝર્વ બેંક આપશે. કોના વતી, ભારત સરકાર વતી આપશે. તે જ રીતે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળના બધા જ સભ્ય દેશોના ચલણોની ખરીદી વેચાણ દ્વારા તે સ્થિર વિનિમય દર પદ્ધતિ માટે કાર્ય કરે છે. બરાબર, એની પછીનું કાર્ય છે બાહ્ય ક્ષેત્રનું સંચાલન. બરાબર, આ તો થઈ આપણે ઇન્ડિયાની અંદરની વાત, પણ ભારતની બહારના જે ક્ષેત્રો છે અમુક, તેની વાત કરીએ તો રિઝર્વ બેંકે આપણા બાહ્ય ક્ષેત્રના સંચાલનમાં કુશાગ્ર બુદ્ધિ દાખવી પ્રશંસનીય કામગીરી બજાવી છે. જેમ કે 1991ની લેણદેણ તુલાની કટોકટીનું સંચાલન. 1991માં ભયંકર ઇન્ટરનેશનલ માર્કેટમાં કટોકટી આવી ગયેલી, બરાબર, તો અથવા ઉદાર અને સમાયોજન વિનિમય દર તરફનું સંરક્ષણ
અથવા લેણદેણની તુલના, ચાલુ ખાતાની રૂપાંતરણીયતા તથા મૂડી ખાતાનું ઉદારીકરણ, આ બધા હેતુઓને સિદ્ધ કરવામાં રિઝર્વ બેંકને. તો લેણદેણની તુલા એટલે શું? લેણદેણની તુલા એટલે જેમ કે આપણે ફોરેનમાંથી માલ મંગાવીએ, બરાબર, ને બીજી બાજુ આપણે માલ મોકલીએ. તો માલ આપણે જ્યારે ફોરેનમાંથી મંગાવીશું તો આપણે પૈસા આપવા પડશે, મતલબ કે આપણે શું કહેવાય, એક ઇમ્પોર્ટ કહેવાય, ઇમ્પોર્ટ આયાત કહેવાય. આયાત કરીએ તો આપણે પૈસા ચૂકવવા પડે, અને જ્યારે આપણો માલ નિકાસ કરીએ ફોરેનમાં તો ફોરેનમાંથી આપણને પૈસા મળે, એને એક્સપોર્ટ કહેવાય. તો આ બંને વચ્ચેની જે તુલા છે ને એને સાચવવી પડે, બરાબર. કેમ કે અમુક ટાઈમે ભારતમાં એવું થાય છે, ભારતમાં અમુક ટાઈમે લગભગ મોટા ટાઈમે એવું હોય છે કે આપણે નિકાસો કરતા છે ને આયાતો વધારે હોય, આપણે મંગાવી બધું જ કરીએ પણ બહાર મોકલાવતા કશું નથી, એને કારણે શું થાય, ખર્ચા વધે આપણા, પણ આવા કેટલી થતી નથી. તો આ જે લેણદેણની તુલા છે ને એને જાળવવાનું કામ કોણ કરશે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરશે, બરાબર. લેણદેણની તુલામાં બે ખાતા આવે, ચાલુ ખાતું અને મૂડી ખાતું. ચાલુ ખાતું એટલે જે નોર્મલ જે રોજબરોજનો વ્યવહારો થાય છે ચાલુ ખાતું, બરાબર. અને મૂડી ખાતું એટલે જેને બહુ જ મોટી રકમ હોય, જેમ કે આપણે ફ્રાન્સમાંથી રાફેલ પ્લેન ખરીદ્યા, બરાબર, કાં તો કોઈ મિરાજ પ્લેન ખરીદ્યા આપણે ફોરેનમાંથી, તો એ મૂડી ખાતું કહેવાય, કેમ કે એમાં કરોડો અરબો રૂપિયા જોઈએ. તો એ મૂડી ખાતું અને ચાલુ ખાતું છે એનું ઉદારીકરણને બધું કામ પણ કોણ કરશે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરશે. વળી અહીં અત્રે એ પણ નોંધવું ઘટે કે તાજેતરના સમયમાં વિદેશી હુંડિયામણના સંચાલન અંગેની વિચારધારાનો જોગ હુંડિયામણની જાળવણીના બદલે વેપાર અને ચૂકવણીની સુગમતા તથા નાણાકીય બજારોનો વિકાસ પરત્વે વધુ રહ્યો છે. પહેલાં એવું હતું કે વિદેશી હુંડિયામણને ખાલી જાળવવાનું, બરાબર, પણ હવે એવું કામ નથી રહ્યું આરબીઆઈનું કે ખાલી વિદેશી હુંડિયામણને જાળવવાનું, પણ એનો વિકાસ કરવાનો, એને કારણે વેપાર અને ચૂકવણીની જે લોકોને સગવડ થાય એ કરી આપવાની, એ પ્રત્યે આરબીઆઈ અત્યારે વધારે ધ્યાન આપે છે, બરાબર. તો આ સાથે આપણો પહેલો ક્વેશ્ચન પૂરો થાય છે કે આરબીઆઈના પ્રણાલીગત અથવા પરંપરાગત કાર્ય એકદમ સહેલો હતો, એક બે વાર વાંચો એટલે તમને ખ્યાલ આવી જશે, બરાબર. તો આશા રાખું છું કે તમને આ ક્વેશ્ચનમાં ખબર પડી હશે. તો મળીએ આપણે બીજા નવા ક્વેશ્ચન સાથે, ત્યાં સુધી ગુડ બાય.